Now in this session we are going to learn the detection and prevention of fraud. Now under that the first point, that is embezzlement of cash. Now the meaning of embezzlement, that is to steal something. ચોરી કરવી, ઓર આપણે ગુજરાતીના ટિપિકલ વર્ડમાં આપણે યુઝ કરીએ તો ઉચાપત કરવી. સો વેન ધ cash is being steal by the clerk or by the person who is going to manage the cash flow, so that fraud will be known as embezzlement of cash. Now cash may be misappropriated easily. કેશ એક એવી લિક્વિડ અસેટ છે કે જેને ઇઝીલી તમે સ્ટીલ કરી શકો છો અથવા કેશમાં તમે ઇઝીલી ફ્રોડ કરી શકો છો. સ્ટોકની વાત કરીએ, કોઈ પણ ગુડ્સની વાત કરીએ કે કોઈ પણ અસેટ્સ કે જે ફિઝિકલ ફોર્મમાં છે એનું એમ્બેઝમેન્ટ કરવું દેટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, બિકોઝ ફિઝિકલ ફોર્મમાં અસેટ્સને કે ગુડ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં દેટ વિલ ટેક અ ટાઈમ. બટ કેશ જે છે દેટ કેન બી ઇઝીલી સ્ટીલ, દેટ કેન બી ઇઝીલી એમ્બેઝમેન્ટ. In big business, where there is no close personal contact between the proprietor and the employees handling cash, any person with skill and intelligence can misappropriate cash. જ્યારે પ્રોપર મેનરમાં ઇન્ટરનલ કંટ્રોલ પ્રોવાઈડ થતો નથી, જ્યારે પ્રોપર મેનરમાં ઇન્ટરનલ કંટ્રોલ તમે ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે રાખતા નથી ત્યારે મિસઅપ્રોપ્રિએશન ઓફ કેશના ચાન્સીસ વધી જાય છે. અને જે કેશને મેનેજ કરે છે, જે એમ્પ્લોઈઝ કેશને મેનેજ કરે છે એ પોતાની સ્કિલ અને પોતાના ઇન્ટેલિજન્સના બેઝિસ ઉપર દે કેન ઇઝીલી સ્ટીલ ધ કેશ. એટલે ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે અમુક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ હોય છે કે અમુક મેડિકલ સ્ટોરની વાત કરીએ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, મોલ છે, કે જ્યાં કેશ કાઉન્ટર હશે એની ઉપર એ લોકો 1 or 2 કેમેરાઝનું ફોકસ હોય છે. કારણ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર લઈ લ્યો કે કોઈ પણ મેગા માર્ટ લઈ લ્યો કે જ્યાં કેશ થ્રુ ટ્રાન્ઝેક્શન્સ મેક્સિમમ થતું હોય, તો એની ઉપર કંટ્રોલ કરવો દેટ ઇઝ ક્વાઇટ મચ નેસેસરી. સો જો એમ્પ્લોઈઝ અને હેડની વચ્ચે ક્લોઝ કોન્ટેક્ટ નહીં હોય તો ચાન્સીસ ઓફ સ્ટીલ ઓફ cash will be maximum to maximum. Now by following ways cash is misappropriated in each of these transactions. 4 ટ્રાન્ઝેક્શન્સ છે કે જેના થ્રુ જે એમ્પ્લોય કે જે કેશને મેનેજ કરે છે એ ઇઝીલી કેશની ચોરી કરી શકે છે. અંડર દેટ ધ ફર્સ્ટ વન દેટ ઇઝ ટ્રાન્ઝેક્શન્સ ઓફ સેલ્સ. જ્યારે સેલ્સ થાય છે, કેશ સેલ્સ થાય છે, ત્યારે મેક્સિમમ ટાઈમ જે એમ્પ્લોઈઝ છે કે જે કેશને મેનેજ કરે છે એ જે કેશ રિસીવ કરે છે એમાંથી અમુક પર્સન્ટ એ ચોરી કરી લે છે અને પોતાના પર્સનલ યુઝમાં એનો ઉપયોગ કરે છે. સેકન્ડ વન દેટ ઇઝ પરચેસ ટ્રાન્ઝેક્શન્સ. પરચેસ ટ્રાન્ઝેક્શનમાં મેક્સિમમ એવું થાય છે કે જ્યારે કોઈ પણ ગુડ્સ, કોઈ પણ સ્ટોકનું ફિઝિકલ પરચેસ કરવામાં આવે તો એ પરચેઝમાં પેમેન્ટ ઓછું બતાવે છે અને એની રિસિપ્ટ્સમાં મેક્સિમમ રૂપીઝ શો કરે છે. સપોઝ કોઈ ગુડ્સનું પરચેસ થયું છે તમે 500 રૂપીઝમાં, બટ એ જે પરચેઝના ડીલર હોય છે એની સાથે જો તમારા ક્લર્કના સારા રિલેશનશિપ હશે તો બનશે બિલ 700નું, બટ એકચ્યુઅલી પે થશે 500. એટલે જે 200 છે દેટ કેન બી ઇઝીલી misappropriate. The third one that is transactions of cash receipt. Cash receipt or cash payment. જ્યાં કેશ ઇન્વોલ્ડ છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સમાં ત્યાં એમ્પ્લોઈઝ થ્રુ ફ્રોડ કમિટ કરવામાં આવે છે. નાવ ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ આર ઓડિટર. હવે ઓડિટરની ડ્યુટી છે દેટ ઇઝ ટુ હેવ a nitty-gritty analysis of the cash book.
જે કેશ બુક આપણી પાસે અવેલેબલ હશે એ કેશ બુકનું પ્રોપર મેનરમાં થરલ એનાલિસિસ કરવું પડશે, પ્લસ a proper verifications of each and every vouchers of the cash receipts, cash sales and cash purchase. બધા વાઉચર્સનું પ્રોપર મેનરમાં જો એનાલિસિસ થશે અને ઓડિટરને એના એક્સપિરિયન્સના બેઝિસ ઉપર આઈડિયા પણ આવી જશે કે કયા એવા ટ્રાન્ઝેક્શન્સ હોય છે કે જેમાં ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ મેક્સિમમ ટાઈમ ફ્રોડ કમિટ કરે છે. સો નાવ ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ our auditor, that is to find out this kind of misappropriation of cash if that happens in a organization. So this is about the cash transactions. The second one, that is misappropriation of goods. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કે ડીલરશીપના બિઝનેસમાં તમે એંગેજ છો તો એ સિચ્યુએશનમાં મેક્સિમમ ટાઈમ્સ ગુડ્સને પરચેસ થતી હશે, રો મટીરિયલ પરચેસ થતું હશે અને ડેઈલી તમે તમારા ગુડ્સને હ્યુજ ક્વોન્ટિટીમાં સેલ કરતા હશો. જ્યાં ઓર્ગેનાઇઝેશન આ ટાઈપની એક્ટિવિટી કરે છે ત્યાં ગુડ્સના ચોરી થવાના ચાન્સીસ મેક્સિમમ ટુ મેક્સિમમ હોય છે. સો વેર ધ સિસ્ટમ ચેક ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી, there are possibilities of misappropriation of goods by employees. જ્યાં પણ ફ્રોડ થાય છે, કોઈ પણ જગ્યાએ અકાઉન્ટ્સમાં ફ્રોડ થાય છે, કેશ ટ્રાન્ઝેક્શન્સમાં ફ્રોડ થાય છે, ગુડ્સ હેન્ડલિંગમાં ફ્રોડ થાય છે, તો આ એવી જ ઓર્ગેનાઇઝેશનમાં ફ્રોડ થતું હશે કે જ્યાં ઇન્ટરનલ ચેકની જે સિસ્ટમ છે એ સેટિસ્ફેક્ટરી નહીં હોય. એટલે જે પ્રોપરાઇટર છે, જે ઓર્ગેનાઇઝેશનના ઓનર છે એ એમ્પ્લોઈઝ ઉપર મેક્સિમમ ટ્રસ્ટ કરી અને પોતાનું વર્ક કરાવતા હશે. અધરવાઇઝ જો ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ પ્રોપર હોય તો આ ટાઈપના એમ્બેઝમેન્ટના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જશે. ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશન એવું પણ કરે છે કે દે આર ગોઈંગ ટુ ચેન્જ ધ શિફ્ટમાં સપોઝ કોઈ એક એમ્પ્લોય છે મોર્નિંગમાં કે જે કેશ કાઉન્ટર ઉપર એની ડ્યુટી છે, દેટ ઇઝ મોર્નિંગ 10 to noon 2. તો 10 to 2માં ઓર્ગેનાઇઝેશનને પણ ખબર છે કે મેક્સિમમ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, દેટ ઇન વર્કિંગ આવર્સ. એટલે 10 to 2માં જે ડ્યુટીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ એંગેજ હશે એ બધાને એ રોટેટ કરશે. જો એકને એક એમ્પ્લોયી 3 to 4 મંથથી એક જ શિફ્ટમાં વર્ક કરતો હશે તો એને આઈડિયા આવી જશે કે કયા ટાઈમ પીરિયડમાં ઓર્ગેનાઇઝેશનના જે ઓનર છે એનું ફોકસ મેક્સિમમ કેશ કાઉન્ટર ઉપર નથી હોતું, કે સપોઝ એ પોતાના બીજા કોઈ પણ વર્કમાં આ ટાઈમ પીરિયડમાં બિઝી હોય છે, તો એ ટાઈમ પીરિયડમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ આવશે ગુડ્સના છે, કેશના છે, દેન એટ દેટ ટાઈમ આઈ એમ ઇઝીલી સ્ટીલ ધ કેશ ઓર સ્ટીલ ધ ગુડ્સ. એટલે ઇન્ટરનલ ચેક તો રિક્વાયર્ડ જ છે, બટ અધર દેન ઇન્ટરનલ ચેક ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ધ શિફ્ટ્સ ઓફ ધેર એમ્પ્લોઈઝ. શિફ્ટ જ્યારે ચેન્જ થશે ત્યારે ઓટોમેટિકલી જે ઓર્ગેનાઇઝેશનનો જે એમ્પ્લોયી હુ ઇઝ અનએથિકલ એનું જે મિસઅપ્રોપ્રિએશનનો જે એનો ગોલ છે દેટ કેન નોટ બી અચીવડ. There are more possibilities of misappropriation of goods when the goods are less bulky but of higher value. Generally આપણે ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં જઈએ તો કસ્ટમર્સ આવતા હોય તો ટીવી કે મશીન છે કે ફ્રીજ છે એના પરચેઝના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જાય છે. એના સ્ટીલ એના ચોરી કરવાના ચાન્સીસ મિનિમાઇઝ થઈ જાય છે, કારણ કે ટીવી 10 યુનિટ્સ હોય છે તો એ 10માંથી 2 યુનિટ્સ જો એમ્પ્લોયી એને એમ્બલ્સ્ડ કરશે તો ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝેશનને ખબર પડી જશે. પણ કોઈ જ્વેલરી શોપ છે તો જ્વેલરી શોપમાં કોઈ એક રિંગ કે કોઈ એક નેકલેસ એ ઇઝીલી ચોરી થઈ જશે. સો ધ ગુડ્સ with less bulky but higher in the value. Maximum time
મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સમાં એવા જ ગુડ્સનું ચોરી થાય છે, એવા જ ગુડ્સનું મિસઅપ્રોપ્રિએટ થાય છે કે જે ઇઝીલી એની ક્વોલિટી હાયર હશે, એની વેલ્યુ હાયર હશે, બટ ધ amount or the size will be minimum to minimum. The management usually pays less attention to the deflection of goods as compared to misappropriation of cash. કોઈ પણ ગુડ્સ છે એ જો સ્ટોક ટેકિંગ વખતે પ્રોપર આન્સર નથી મળતો, પ્રોપર અમાઉન્ટ નથી મળતી, તો ત્યારે ચાન્સીસ છે કે ઓર્ગેનાઇઝેશનના જે મેઇન ઓનર છે એ ડિફ્લેક્શન ઓફ ગુડ્સમાં બહુ ફોકસ નથી કરતા. પણ જો કેશ મિસઅપ્રોપ્રિએટ થશે તો ડેફિનેટલી એ ફોકસ કરશે કે કેશ કેમ ટેલી નથી થતી, અધર દેન ટુ હેવ અ ફોકસ ઓન ડિફ્લેક્શન ઓફ ગુડ્સ. રો મટીરિયલમાં ઘણી બધી વખત એવું થાય છે કે જ્યારે બલ્કમાં તમે રો મટીરિયલ પરચેસ કરો છો ત્યારે વેસ્ટેજ વધારે થતી હોય છે, બટ દેટ વોઝ નોટ ધ એકચ્યુઅલ વેસ્ટેજ. એમ્પ્લોઈઝ પોતાની રીતે વેસ્ટેજ વધારે બતાવે છે, પણ એ બધા ગુડ્સનું મિસઅપ્રોપ્રિએશન થાય છે અને દેન આફ્ટર એને રોંગલી વેસ્ટેજમાં કન્વર્ટ કરી નાખે છે. The following are some of the methods of misappropriating goods. But obvious, in the purchase of raw material, the purchase officer is going to do the malpractices. Then after sales, અગેન જ્યારે કેશ ટ્રાન્ઝેક્શન્સ થશે કે જ્યારે ફિઝિકલ મેનરમાં તમે ગુડ્સને સેલ કરો છો ત્યારે ક્વોન્ટિટી હાયર બતાવે છે, બટ ધ એકચ્યુઅલ સેલ્સ ઇઝ મિનિમમ ટુ મિનિમમ. દેન આફ્ટર કન્ઝપ્શન એટલે જ્યારે રો મટીરિયલનો યુઝ કરો છો, જ્યારે ફિનિશ ગુડનો યુઝ કરો છો, એટ દેટ ટાઈમ ધ ઓર્ગેનાઇઝેશન્સ fraud employee shows maximum consumptions rather than the actual consumption. યુઝ થયા હોય 15 યુનિટ્સ, બટ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં શો થતા હોય 25 યુનિટ્સ. તો જે 10 યુનિટ્સનો ડિફરન્સ છે દેટ વિલ બી ઇન ધ પોકેટ ઓફ દેટ ફ્રોડ એમ્પ્લોયી. એન્ડ સ્ટોક ટેકિંગ, જ્યારે સ્ટોક ટેકિંગ થાય છે, જ્યારે સ્ટોકનું વેલ્યુએશન થાય છે, એનું ફિઝિકલ ચેક થાય છે, એટ દેટ ટાઈમ ઓર્ગેનાઇઝેશનના જે એમ્પ્લોઈઝ છે એ એટલું બધું ફોકસ કરતા નથી અને રોંગ અમાઉન્ટ શો કરે છે. સો ધીઝ આર ધ પોઈન્ટ્સ ફોર મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ. એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ મેનિપ્યુલેશન્સ ઓફ અકાઉન્ટ્સ. અકાઉન્ટ્સના બેઝિક પ્રિન્સિપલ્સના બેઝિસ ઉપર જો તમે કોઈ પણ ફ્રોડ કરો છો દેન ધેટ વિલ બી નોન એઝ એરર. કારણ કે અકાઉન્ટિંગ પ્રિન્સિપલ જે ડેબિટ અને ક્રેડિટ છે એ કદાચ આપણેથી રોંગલી કમિટ થઈ જાય દેન ધેટ વિલ બી ટ્રીટેડ એઝ અ એરર. બટ ઓર્ગેનાઇઝેશનના ઓનર, ઓર્ગેનાઇઝેશનના પાર્ટનર્સ કે ડિરેક્ટર્સ કે મેનેજમેન્ટની ટીમ જ્યારે એના અકાઉન્ટન્ટને ઇન્સ્ટ્રક્શન આપે છે that you are going to make the change in books of accounts or the amount must be posted by the person, so that amount you are supposed to show the wrong amount. એટલે જ્યારે હાયર ઓથોરિટી જ અકાઉન્ટન્ટને એડવાઇસ આપે છે that is to put an error in the books of accounts, so that error will be treated as fraud and that will be there in a manipulations of accounts. જનરલી જે બિઝનેસના ઓનર્સ છે, ડિરેક્ટર્સ છે કે જે હાયર ઓફિશિયલ્સ છે દે આર લીઝ કન્સર્ન વિથ ધ કેશ ઓર સ્ટોક. એ લોકો કેશમાં 5,000 to 6,000ના ફ્રોડમાં એ લોકોને ઇન્ટરેસ્ટ નથી, બટ અકાઉન્ટ્સમાં જે લેક્સ ઓફ રૂપીઝની એક્સપેન્ડિચર્સ છે કે જે લેક્સ ઓફ રૂપીઝની ઇન્કમ છે એમાં ફ્રોડ કમિટ કરી અને ઓર્ગેનાઇઝેશનનો જે નેટ પ્રોફિટ છે એ લો શો કરશે, જેના બેઝિસ ઉપર ટેક્સ મિનિમમ પે થાય અને જે એડિશનલ ઇન્કમ જે જનરેટ થશે દેટ વિલ બી ઇન ધેર પોકેટ. અને જે એડિશનલ ઇન્કમ હશે દેટ અમાઉન્ટ વિલ બી ઇન લેક્સ ઓફ રૂપીઝ ઓર ઇન કરોડ્સ ઓફ રૂપીઝ.
સો જે ફર્સ્ટ ટુ હતું that is embezzlement of cash and misappropriation of goods, that will be done by the employees, that will be done by the accountant or the person who is going to manage the cash or manage the stock. But this manipulations of accounts, so this is done by the owner of the organization, this is done by the higher officials. Fraud are committed by manipulations of account which does not involve misappropriation of goods or cash. Here they are least concerned with the goods or cash part. This type of fraud are universal and are committed by the proprietor of the business, partners, directors and high officials. એટલે બધી જગ્યાએ ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનમાં ફ્રોડ થતું જ હોય છે. કોઈ પણ એવી ઓર્ગેનાઇઝેશન નથી કે જે એથિકલી પોતાના અકાઉન્ટ્સને મેનેજ કરે છે. નાવ ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ આર auditor, that is to find out this kind of fraud and to prevent the fraud. So that's all about our detection and prevention of fraud. Hope this point is clear to each and everyone. So here we are ending our second objectives, that is secondary objectives of audit or subsidiary objectives of audit. Hope this is clear to each and everyone. Okay. Thank you so much.